વાવ ન્યૂઝના અહેવાલની અસર ઉમરવાડાના જાહેર શૌચાલયનું તાત્કાલિક સમારકામ। સુરતના લિંબાયત વિસ્તારમાં ઉમરવાડા એસએમસી વોર્ડ ઓફિસ નંબર 2 નજીક આવેલા જાહેર શૌચાલયની બિસ્માર હાલતને લઈને વાવ ન્યૂઝ ગુજરાત દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। આ જાહેર શૌચાલયમાં તૂટેલી ટાઇલ્સ, ગંદકી અને અન્ય ખામીઓના કારણે સ્થાનિકો સહિત મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। વાવ ન્યૂઝ ગુજરાતના અહેવાલમાં શૌચાલયની વાસ્તવિક સ્થિતિ દર્શાવીને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આ મામલો તંત્ર સુધી પહોંચ્યો અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। તંત્રની કામગીરી બાદ જાહેર શૌચાલયમાં તૂટેલી ટાઇલ્સ સહિતની જરૂરી મરામતની કામગીરી કરવામાં આવી છે અને શૌચાલયની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે। અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે મીડિયા માત્ર સમસ્યા બતાવવાનું કામ નથી કરતું, પરંતુ જનતાની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવાનું પણ મહત્વનું માધ્યમ છે। ઉમરવાડાના આ મામલામાં પણ વાવ ન્યૂઝ ગુજરાત દ્વારા સ્થાનિકોની સમસ્યા સામે લાવવામાં આવી અને અહેવાલ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી। સ્થાનિકોનું કહેવું છે કે જાહેર સુવિધાઓની નિયમિત સફાઈ અને જાળવણી પણ સતત થતી રહે તે જરૂરી છે, જેથી ફરીથી આવી સ્થિતિ ઊભી ન થાય। વાવ ન્યૂઝ ગુજરાતનો હેતુ કોઈને નિશાન બનાવવાનો નહીં, પરંતુ જનતાની સમસ્યા જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનો છે। જો તમારા વિસ્તારમાં પણ આવી કોઈ જાહેર સમસ્યા હોય તો અમને જાણ કરો। વાવ ન્યૂઝ ગુજરાત, જનતાનો અવાજ તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ। વલસાડના કે તેની બહારના જેટલા પણ અમારા દર્શક મિત્રો છે, તો તેમને અમે જણાવવા માંગીએ છીએ કે આવા જનહિતના સત્યના સમાચાર જોવા માટે હંમેશા જોડાયેલા રહો વાવ ન્યૂઝ ગુજરાત સાથે। જોડાયેલા રહો અને જોડતા રહો અમારી ચેનલ સાથે, વાવ ન્યૂઝ વલસાડ ગુજરાત।